તો જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે। બીજી તરફ પાકિસ્તાનમાં હિન્દુસ્તાનનો ખૌફ બરકરાર જોવા મળી રહ્યો છે। ઇસ્લામાબાદ લાહોર એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે। ઇસ્લામાબાદ લાહોર એરસ્પેસ બંધ પાકિસ્તાની એરફોર્સે ઓર્ડર જાહેર કરી લીધા છે। 30 એપ્રિલ સુધી ઇસ્લામાબાદ લાહોર એરસ્પેસ બંધ રહેશે તેવા ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યા છે। એટલે એક વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાન ભારતના કારણે દહેશતમાં ચોક્કસ આવી ગયું છે। તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં પોલીસે કાર્યવાહી કરી છે। ફ્લોટ ગામમાં પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે। ગેરકાયદે આ પાકિસ્તાની નાગરિક રહેતો હતો। પોલીસ લાઇનમાં અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી। પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે। તે ગેરકાયદે પાકિસ્તાની નાગરિક ફ્લોટ ગામમાં રહેતો હતો અને હાલ પોલીસ લાઇનમાં અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી છે।